તો ડબલ ઋતુમાં રોગચાળો વકર્યો છે। અમદાવાદમાં વાયરલના કેસમાં સતત વધારો, સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો। 10 દિવસમાં તાવ, શરદીના 12,000 જેટલા કેસીસ નોંધાયા છે। તહેવાર બાદ રોગચાળો વકર્યો છે। શહેરમાં વાયરલના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જેથી શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ એએમસી અર્બન હેલ્થ સેન્ટર દર્દીઓથી ઉભરાયા છે। એએમસીની 86 અર્બન હેલ્થ સેન્ટરમાં ઓપીડી વધી, प्रतिदिन सरेराश 7,000 વધુની ઓપીડી નોંધાઈ છે। ડબલ ઋતુ સહિત તહેવાર બાદ તાવ, શરદી અને ખાંસીના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। છેલ્લા 10 દિવસમાં તાવના 5,000 કેસ, જ્યારે શરદી અને ખાંસીના 7,000 કેસ નોંધાયા છે। ઝાડા ઉલટીના 68 કેસીસ અને ટાઇફોઇડના 80 કેસીસ નવેમ્બર માસ દરમિયાન રિપોર્ટ થયેલા છે। હાલમાં જે મચ્છરજન્ય કેસીસ છે ગત માસની સરખામણીમાં ઘટાડો જોવા માલુમ પડેલ છે। સાથે સાથે વોટરબોર્ન ડિસીઝ બાબતે ઝાડા ઉલટીના કેસીસ, જોન્ડિસ, ટાઇફોઇડના કેસીસમાં પણ કોઈ એક જગ્યાએ પોકેટ નથી, જે કેસીસ રિપોર્ટ થયેલા છે। તમામ છૂટાછવાયા કેસીસ રિપોર્ટ થયેલા છે। હાલમાં જે મુખ્યત્વે ઓપીડી બેઝ પર જે પેશન્ટ આવી રહ્યા છે, ફીવર વિથ રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શનના, એટલે કે પેશન્ટને કફ, કોલ્ડ જેવી કમ્પ્લેન સાથે અત્યારે હાલમાં આવી રહ્યા છે। તો સુરતની નવી સિવિલના જૂના બિલ્ડિંગની હોસ્પિટલમાં ફરી પોપડા પડ્યા। હોસ્પિટલમાં પોપડા પડતા દર્દીઓના જીવ તાળવે ચોંટ્યા હતા। જો કે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા દર્દીઓએ હાશકારો અનુભવ્યો। નવાઈની બાબત તો એ છે કે છેલ્લા ઘણા સમયથી નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં પોપડા કરવાની ઘટના બની રહી છે, છતાં કેમ હોસ્પિટલમાં સમારકામ નથી કરાતું તેવા સવાલો ઊભા થયા છે। શું નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે તેવા સવાલ ઉઠી રહ્યા છે। अन्य समाचारनी बात करिए तो दाहोद जिल्लाना झालोद तालुकामांथी पसार थती दिल्ही मुंबई कोरिडोर हाईवे अंगे प्रांत कचेरी खाते मीटिंग योजाई। प्रांत अधिकारीना अध्यक्षस्थाने संकलनना तमाम अधिकारीओ અને 14 ગામોના ખેડૂતોની હાજરીમાં યોજાઈ મીટિંગ। કુલ 17 મૂળભૂત સુવિધાની માંગણીઓ કરાઈ છે, જેમાં વીજળી, પાણી, રસ્તા, ગરનાળા, સ્મશાન સહિત 17 મૂળભૂત સુવિધાઓ અંગે પ્રાંત અધિકારી સમક્ષ રજૂઆત કરાઈ। 13 નવેમ્બરે નવેસરથી 14 ગામોમાં સર્વે કરાશે। સર્વે બાદ કામગીરી પૂરી ક્યાર સુધી कराशे તેની લેખિતમાં માંગણી કરાઈ છે। प्रांत कचेरीना सभाखंडमां मीटिंगनुं आयोजन करवामां आव्युं हतुं अने एमां तमाम जे अमारी मांगणीओना जवाबदार अधिकारीओ हता ए तेओ उपस्थित रहेल हता अने अमने नवेसरथी तारीख 13 नवेम्बरना रोज मुणदा गामथी साण चटका गाम सुधी सर्वे करी अने जे पण कई अमारी मांगणी छे ए मांगणीओ सर्वे कर्या बाद लेखित बाहेंधरी आपी केटला समयनी अंदर पूर्ण करवामां आवशे ते रीतनुं नक्की करवामां आव्युं। तो गिरनार લીલી પરિક્રમા વહેલી શરૂ થઈ ગઈ છે અને હાલ લાખો ભાવિકો लाख જેટલા ભાવિકો ઈટવા ઘોડી થઈ પ્રવેશ કર્યો હતો અને જય ગિરનારીના નાદ સાથે પરિક્રમા શરૂ કરી છે। બીજી તરફ નળપાણીની ઘીડી તરફથી 50,000 થી વધુ ભાવિકોએ પાસ કરી, એટલે આજ સાંજ સુધીમાં કે મોડી રાત્રે 1 લાખથી વધુ ભાવિકો પરિક્રમા પૂર્ણ કરશે તેવો અંદાજો લગાવાઈ રહ્યો છે। હાલ ઝીણાબાવા મઢી માળવેલા તરફ એક ધારો ભાવિકોનો પ્રવાહ જોવા મળી રહ્યો છે અને અતિ દુર્ગમ એવી પરિક્રમામાં લાખો ભાવિકો ઉમટ્યા છે। गिरनारनी લીલુડી परिक्रमा गई कालथी शरू थई गई छे। आम जोवा जोईए तो आ परिक्रमा छे ते देव दिवाळीनी मध्यरात्रिथी विधिवत शरू थाय छे, पण वन विभाग अने वहीवटी तंत्र द्वारा जे यात्रिकोनी भीड़ जोता छे ते गई कालथी ज लोकोने प्रवेश आपी देवामां आव्यो हतो। गई काले ज्यारे गेट खोलवामां आव्या त्यारे 50,000 थी વધુ ભાવિકો છે તે અંદર જતા રહ્યા હતા અને ગઈકાલે સાંજ સુધીમાં 1 લાખ લોકોએ છે તે પ્રવેશ મેળવી લીધો હતો। આજે બીજા દિવસે વહેલી સવારથી એક ધારો છે તે યાત્રિકોનો પ્રવાહ છે તે શરૂ છે અને તેને લઈ અને અંદાજિત 2 લાખથી વધુ લોકોએ આજે પ્રવેશ મેળવી લીધો છે તેવું હાલ માનવામાં આવી રહ્યું છે। અને હાલ જે પરિક્રમા છે તેમાં યાત્રાળુઓનો અવિરત પ્રવાહ છે તે વહી રહ્યો છે, તેને લઈ અને આજ સાંજ સુધીમાં કે મોડી રાત સુધીમાં બોરદેવીનો જે છેલ્લો પડાવ છે ત્યાંથી અંદાજિત 1 લાખ યાત્રાળુઓ પોતાની પરિક્રમા પૂરી કરશે તેવો હાલ અંદાજ સેવાઈ રહ્યો છે। ત્યારે આજે મધ્યરાત્રિએ જે પરિક્રમાનો વિધિવત પ્રારંભ થનાર છે તે ઔપચારિક બની રહેશે। અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ।
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે કાર્તિક પૂર્ણિમા મેળો ખુલ્લો મુકાયો. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ 5 દિવસીય મેળો ખુલ્લો મૂક્યો. વર્ષ 1955 થી સોમનાથ ખાતે કાર્તિક પૂર્ણિમા મેળાનું આયોજન કરવામાં આવે છે અને મેળામાં સહેલાણીઓ અને સોમનાથ આવનારા દેશભરના શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. 5 દિવસ સુધી મેળાનું આયોજન કરવામાં આવે છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ વિભાગ તેમજ સેવા સદનના સહયોગથી આ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 5 દિવસ સતત લોકો આ મેળો માણશે ત્યારે રોજે રોજ જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ગુજરાતના નામાંકિત એવા અનેક કલાકારો અહીંયા પોતાની કલા પીરસશે. 55થી યોજાતો જગપ્રસિદ્ધ શ્રી સોમનાથ મહાદેવના શરણદેવમાં કાર્તિકી પૂનમનો મેળો જે યોજાય છે તેના આજે શુભારંભ કરેલ છે. તારીખ 11 થી પૂનમ સુધી એટલે કે 15 તારીખ સુધી આ મેળો ચાલશે. આણંદ જિલ્લા અને તાલુકાનું વહેરાખાડી ગામ જ્યાં મહીસાગર નદીના કિનારે આવેલ છે લોકમાતા અને સતી મહીસાગર માતાજીનું મંદિર. એવું કહેવાય છે કે લોકવાયકા છે કે લોકમાતા મહીસાગર અને દરિયાદેવના લગ્ન વહેરાખાડી મહીસાગર નદી કિનારે મહાદેવજી અને માતા પાર્વતીની સાક્ષીએ થયા હતા. આજે પણ જ્યાં લોકમાતા મહીસાગર અને દરિયાદેવના લગ્ન થયા હતા તે લગ્નની ચોરી પ્રસ્થાપિત છે, જ્યાં ધારનાથ મહાદેવજીનું સ્વયંભૂ શિવલિંગ છે. નવા વર્ષ નિમિત્તે શ્રદ્ધાળુઓ દર્શન અને આશીર્વાદ લેવા માટે આવે છે. માઈ ભક્તો લોકમાતા મહીસાગર નદીમાં ડૂબકી લગાવી શુદ્ધ થઈ જાય છે અને લોકમાતા મહીસાગર નદી અને દરિયાદેવની લગ્નની ચોરીના દર્શને આવે છે. દર્શનાર્થીઓ લોકમાતા મહીસાગર નદીમાં બોટિંગ કરીને પરિક્રમા કર્યાનો આનંદ અને સંતોષ અનુભવે છે. આ એક આણંદ જિલ્લામાં આવેલું વહેરાખાડી ગામમાં આવેલું એક ઐતિહાસિક અને પૌરાણિક મંદિર છે મહીસાગર માતાનું, અને એ ઉપર બી મહીસાગર માતા બેસાડેલા છે અને એ 800 વર્ષ જૂનું છે. અને અહીંયા નીચે જે લગ્ન ચોરી છે ત્યાં મહીસાગર માતાના મહાદેવની સાક્ષીમાં લગ્ન થયા હતા, એટલે એનું આગળ બહુ જ મહાત્મય છે. અહીંયા મહીસાગર માતાનો સોમવારી અમાસ, શનિવારી અમાસ અને નવ વર્ષમાં લોકો ઘણા બધા આશીર્વાદ લેવા માતાજીના આવે છે અને નવું વર્ષ સૌનું સારું જાય એવા અહીંયાના માતાજીના આશીર્વાદ છે. મહીસાગર લગ્ન ચોરી, જેથી કે તે મહી અને સાગરના ત્યાં લગ્ન થયા હતા અને ત્યાં ધારનાથ મહાદેવ તરીકે બિરાજમાન છે. મહાદેવ સાક્ષાત ત્યાં આગળ બિરાજેલા છે અને ઉપર મહી અને સાગરનું મંદિર આવેલું છે અને ભીડભંજન મહાદેવનું પણ મંદિર આવેલું છે અને ત્યાં મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે. રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. પીએચડીની એન્ટ્રન્સ પ્રોસેસ ફીમાં વધારો કરતા એનએસયુઆઈ દ્વારા વિરોધ કરાયો. ₹500 માંથી ₹1500 ફી કરતા વિરોધ કરવામાં આવ્યો. યુનિવર્સિટીના રજિસ્ટ્રારની ચેમ્બરમાં એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિતનાઓએ ધરણા કર્યા. તો તાત્કાલિક ફી વધારો પાછો ખેંચી વિદ્યાર્થીઓને ન્યાય આપવા એનએસયુઆઈની માંગ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ પીએચડીની પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે. આ પીએચડીની પ્રવેશ પ્રક્રિયામાં ક્યાંક તોતિંગ ફી વધારો કરીને વિદ્યાર્થીઓને લૂંટવાનું કામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કરી રહી છે. ભૂતકાળમાં જ્યારે એન્ટ્રન્સ લેવાતી હતી ત્યારે ₹500 ફી હતી. આ વખતે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એન્ટ્રન્સ પણ નથી લેવાની, ત્યારે 2000 અને 1500 જેવી ફી કરી અને ક્યાંક ને ક્યાંક ગરીબ વિદ્યાર્થીઓને લૂંટવાનું કામ આ યુનિવર્સિટી કરી રહી છે. ખેડૂતો રવિ પાકની તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે દાંતા તાલુકામાં ખેડૂતોને ડીએપી ખાતર નથી મળી રહ્યું. સમગ્ર તાલુકામાં ખાતરનો ડેપો એકમાત્ર દાંતા ખાતે આવેલો છે, જ્યાં ડીએપી ખાતરની ભારે અછત પ્રવર્તી રહી છે. એટલું જ નહીં, ખેડૂતોને પૂરતા પ્રમાણમાં બિયારણ પણ નથી મળી રહ્યા હોવાની બૂમ ઉઠી રહી છે. ખાતર માટે ખેડૂતોને ધક્કા ખાવા પડી રહ્યા છે. ખાતરના ડેપોમાં એકમાત્ર યુરિયાનો મોટો જથ્થો ધરબાયેલો પડ્યો છે, ત્યારે ખેડૂતોને ડીએપી ખાતરની મોટી માંગ છે જે મળી નથી રહ્યું, જેને લઈને સિઝન નીકળી ન જાય તે પહેલા સરકાર પૂરતા પ્રમાણમાં બિયારણને ખાતરનો જથ્થો પૂરો પાડે તેવી માંગ કરાઈ રહી છે. જો ખેડૂતોને સમયસર ખાતર નહીં મળે તો આ રવિ પાકની સાથે આવનાર ઉનાળુ સિઝનનો પાક મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે. હાલમાં યુરિયા અહીંયા ભરેલું પડ્યું છે, બરોબર. હવે યુરિયાની અમારે જરૂર નથી. અમારે જરૂર ચાલ આપણે ઘઉંના બિયારણની, તો ઘઉંનું બિયારણ અમને મળતું નથી, ડીએપી પણ નથી. 15 દિવસથી રાઉન્ડમાં છે, મારું ડીએપી ખાતર જ નથી. કઈ રીતના હવે ખેતી કરવી અને કઈ રીતના વાવેતર કરવું બધું અહીંયા આવીએ છીએ તો
આજ આવશે ને કાલ આવશે ને 2 રાઉન્ડ મરાવે. હાલ તબક્કે જે રીતે રવિ સિઝન ચાલી રહી છે અને રવિ પાકમાં જે રીતે ઘઉંનું વાવેતર થવાનું છે અને ઘઉંના વાવેતર માટે જે ખેડૂતો જે છે હાલ તબક્કે દાતા ખાતર જે સેન્ટર છે ખાતર સેન્ટર માટે ઊભા છીએ. અહીંયા એવું જે ખેડૂતો એવું કહી રહ્યા છે કે હાલ તબક્કે જે રીતે ડીએપી ખાતરની ભારે જરૂરિયાત જણાવી છે ત્યારે અહીં ખાતરની ખૂબ જ અસર જોવા મળી રહી છે. હાલ તબક્કે યુરિયા ખાતર છે, યુરિયા ખાતર એકલું ભરેલું જોવા મળી રહ્યું છે અને હાલ તબક્કે જે રીતે ખેડૂતોને ડીએપી ખાતરની જરૂર છે તો ડીએપી ખાતર મળી રહ્યું છે. અનેકવાર ધક્કા ખાવા છતાં અહીંયા ડીએપી ખાતર નથી જો કે ઘઉંનું બિયારણ છે, ઘઉંનું બિયારણ પણ નથી મળી રહ્યું, એની પણ અછત વર્તાઈ રહી છે. અને જ્યારે ડીએપી ખાતર છે એના માટે પણ અનેકવાર ખેડૂતોને ધક્કા ખાવા છતાં નથી મળતા. જો કે અહીંના મેનેજર જે છે ભરતભાઈ ચૌહાણ છે એ પણ જો કે આ બાબતે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, દાંતા. તો રવિ પાકની તૈયારી અંગે હવે ખેડૂતોને ધક્કા ખાવા છતાં પણ ખાતર નથી મળી રહ્યું. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીનો વધુ એક કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે. વિશાલ પટેલ નામના એક વ્યક્તિએ ખ્યાતિ હોસ્પિટલ સામે આક્ષેપ કર્યા છે. પિતાના મોત અંગે આક્ષેપ કરવામાં આવ્યો. વર્ષ 2024માં જૂન મહિનામાં 16મી તારીખે તેમના પિતા નરસિંહભાઈ કાનજીભાઈ પટેલને દાખલ કરાયા હતા, જ્યાં તેમનું મૃત્યુ તારીખ 18 જૂનના રોજ ખ્યાતિ હોસ્પિટલમાં થયું હતું. ડોક્ટર જીત બ્રહ્મ દ્વારા કરાઈ હતી સારવાર, તેવો પુત્રે આક્ષેપ કર્યો છે. દર્દી નરસિંહભાઈના સગા પાસેથી 12,000 રૂપિયા અમૃત કાર્ડના ખંખેરી લીધા અને એન્જિયોગ્રાફી કરી નાખી હતી તેવો દાવો કરવામાં આવ્યો. તો દર્દીના સગાને જાણ કર્યા વિના જ એન્જિયોગ્રાફી કરાયાનો હોસ્પિટલ પર આક્ષેપ કરાયો છે. ખ્યાતિની અંદર એડમિટ કર્યા ફાધરને બપોરે, અને એ લોકોએ વિધાઉટ ઇન્ફોર્મેશન એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી નાખ્યું, જે અમને કોઈ ઇન્ફોર્મેશન નથી. 17મી તારીખે અમને ડિસ્ચાર્જ કર્યા વિથ હાઈ ફીવર, અને 18મી તારીખે અમે પાછા એમને મોર્નિંગના એડમિટ કર્યા, ત્યારે અમારી પાસેથી રૂપિયા લેવામાં આવ્યા 25,000 રોકડા, અને 18મી તારીખે રાત્રે 10:15 કે 10:30 એમનું અવસાન થઈ ગયું. તો મહત્વનું છે કે ગંભીર આક્ષેપ મૃતકના પુત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે. અમને જાણ કર્યા વિના એન્જિયોગ્રાફી કરવામાં આવી, જે બાદ તેમનું મૃત્યુ નિપજ્યું. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની વધુ એક બેદરકારી, જેમાં રાજકોટના વિશાલ પટેલ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. અને હવે પણ જે પ્રકારથી ખ્યાતિ હોસ્પિટલ અંગે જે વાત કરવામાં આવી રહી છે તે ચર્ચાનો વિષય અને અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે.